રાધે રાધે. પાર્થ ગઢવી ચેનલના તમામ વહાલા ભક્તો, આ અનંત રહસ્યમય અને માયાવી સૃષ્ટિમાં વિધાતાએ દરેક પ્રાણી, દરેક જીવ, દરેક વનસ્પતિ અને પ્રકૃતિના કણકણને કોઈને કોઈ વિશેષ અને ગૂઢ ઉદ્દેશ્યથી રચ્યા છે. કળિયુગના આ કઠિન સમયમાં માનવ જીવન હંમેશા ભવિષ્યની અસીમિત ચિંતાઓ, સુખ, સમૃદ્ધિની શોધ અને દરિદ્રતાના ઘોર અંધકારમાંથી બહાર નીકળવાની મથામણમાં પૂરેપૂરું અટવાયેલું રહે છે. આપણે મનુષ્યો દિવસ રાત લોહી પરસેવો એક કરીએ છીએ. કાળઝાળ ગરમી અને કકડતી ઠંડીમાં અથાગ પરિશ્રમ કરીએ છીએ, માત્ર એટલા માટે કે આપણા પરિવારને 2 વખતની સન્માનજનક રોટલી, ઘરમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય મળી શકે. પરંતુ આ આંધળી સાંસારિક દોડધામ અને માયાની જાળમાં આપણે ઘણીવાર એવા નાના પણ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી સંકેતોને સંપૂર્ણપણે અવગણીએ છીએ, જે પરમપિતા પરમેશ્વર પોતે પ્રકૃતિ અને પોતાના મૂક દૂતો દ્વારા આપણને સતત મોકલતા રહે છે. વિધાતા ક્યારેય પોતે આવીને આપણા કાનમાં આપણા ભવિષ્યની કથા નથી સંભળાવતા, પરંતુ તેઓ આ જીવો દ્વારા આપણને આવનારા સૌભાગ્ય કે દુર્ભાગ્યની પૂર્વ ચેતવણી આપે છે. આજે હું તમારી સમક્ષ શુકન શાસ્ત્ર, વેદ, પુરાણો અને આપણી સનાતન ધર્મની અત્યંત પ્રાચીન માન્યતાઓનું એવું અત્યંત ગૂઢ, દુર્લભ અને ચમત્કારી રહસ્ય લઈને આવ્યો છું, જેને જાણીને તમારા આશ્ચર્યનો કોઈ પાર નહીં રહે અને જીવન જોવાનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે. વહાલા ભક્તો, ઘણીવાર આપણા ઘરની દિવાલો પર, છત પર કે અંધારા ખૂણામાં એક નાની ગરોળી સરકતી જોવા મળે છે. આપણામાંથી 99% લોકો અજ્ઞાનતાવશ, ભયવશ કે માત્ર ઘૃણાને કારણે તેને એક અપશુકન, ગંદો જીવ કે અમંગળકારી જંતુ માનીને તરત જ સાવરણી, દંડા કે અન્ય વસ્તુથી મારીને તેને ઘરની બહાર કાઢવાનો હિંસક પ્રયાસ કરે છે. આપણી એવી માનસિકતા બની ગઈ છે કે આ એક ઝેરી જીવ છે. પરંતુ તમને એ જાણીને ઘોર આશ્ચર્ય અને કદાચ તમારા પાછલા કર્મો પર પછતાવો પણ થશે કે જે સામાન્ય ગરોળીથી તમે આટલી નફરત કરો છો, તેને આપણા સનાતન ધર્મ, તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં સાક્ષાત ધન, ઐશ્વર્ય, વૈભવ અને સંપન્નતાની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીનું જ એક જીવંત અને પ્રત્યક્ષ પ્રતીક માનવામાં આવ્યું છે. મારો આપ સૌ ભક્તોને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ અત્યંત રોચક જ્ઞાન અને ગરોળી સાથે જોડાયેલી આ મર્મસ્પર્શી અને જીવનની દિશા બદલી દેનારી કથાને પૂરા ધ્યાન, એકાગ્રતા અને અતૂટ શ્રદ્ધા સાથે અંત સુધી શ્રવણ કરો, કારણ કે આ જ્ઞાન તમારા સૂતેલા ભાગ્યને જગાડવાની ચાવી છે. ભક્તો, આપણા અત્યંત પવિત્ર અને પ્રાચીન શુકનશાસ્ત્રમાં ગરોળીને માત્ર એક સામાન્ય દિવાલ પર રંગનારો મહત્વહીન જીવ નથી માનવામાં આવ્યો, પરંતુ તેને સૌભાગ્યની જનની, અસીમિત ધન સંપદાના નિર્બાધ આગમન અને ભવિષ્યમાં ઘટતી મંગળકારી ઘટનાઓનો એક અત્યંત અચૂક સૂચક માનવામાં આવ્યો છે. શુકનશાસ્ત્ર અત્યંત મક્કમતાથી કહે છે કે જ્યારે પણ તમારા ઘરના સૌથી પવિત્ર સ્થાન એટલે કે તમારા પૂજાધર કે મંદિરમાં, જ્યાં તમે તમારા ઈષ્ટદેવની નિત્ય આરાધના કરો છો, ત્યાં જો કોઈ ગરોળી અચાનક દેખાઈ જાય કે ભગવાનની મૂર્તિ અથવા ફોટાની આસપાસ શાંતિથી સરકતી જોવા મળે, તો આ એ વાતનો પરમ અને અકાટ્ય સંકેત છે કે તમારા ઘરમાં સાક્ષાત વૈકુંઠ લોકથી માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે. આ એ વાતનું પણ સૌથી મોટું પ્રમાણ છે કે તમારી વર્ષોની તપસ્યા, તમારી પૂજા, તમારી નિશ્ચલ ભક્તિ અને તમારી કરુણ પુકાર સીધી ઈશ્વરના ચરણો સુધી પહોંચી ગઈ છે અને તમારી તમામ દરિદ્રતા, તમામ આર્થિક સંકટો ટૂંક સમયમાં જ ભસ્મ થવાના છે. આ ઉપરાંત જો દિવાળીની મહાનિશામાં, ધનતેરસના દિવસે કે દશેરાના પાવન પર્વ પર ગરોળી ઘરમાં દેખાઈ જાય, તો આખા વર્ષ દરમિયાન તે ઘરમાં ધનની ક્યારેય કમી રહેતી નથી. રસોડામાં ગરોળીનો દેખાવું સાક્ષાત માતા અન્નપૂર્ણાની કૃપાનો સૂચક છે, જેનો અર્થ છે કે તે ઘરના અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય. જો તમને ક્યારે 2 પૂંછડીવાળી ગરોળી દેખાઈ જાય, તો આ પ્રકૃતિનો એક એવો દુર્લભ રાજયોગ છે જે તમને અકલ્પનીય અને અપાર ધન સંપદાના સ્વામી બનાવી દેશે. વધુમાં, જો તમે એકાંતમાં બેઠા હોવ, મનમાં કોઈ બહુ મોટી આર્થિક કે પારિવારિક કામના કરી રહ્યા હોવ અને બરાબર તે જ સમયે તમને ગરોળીનો ટીક ટીક અવાજ સ્પષ્ટ સંભળાય, તો શુકનશાસ્ત્ર મુજબ આ સાક્ષાત પ્રકૃતિ અને ઈશ્વરીય શક્તિઓનો તથાસ્તુ કહેવાનો રસ્તો છે. તેનો અર્થ એ છે કે તમારું તે અટકેલું કાર્ય 100% સિદ્ધ થવાનું છે.
આપણા શરીરના વિભિન્ન અંગો પર ગરોળી પડવાના પણ અત્યંત વિસ્તૃત અને ગૂઢ અર્થ છે. પુરુષોના શરીરના જમણા અંગો અને સ્ત્રીઓના શરીરના ડાબા અંગો પર ગરોળીનું અચાનક પડવું બેહદ શુભ, મંગળકારી અને રાજયોગનો પ્રત્યક્ષ કારક માનવામાં આવે છે. આ સંકેત આપે છે કે વ્યક્તિને નજીકના ભવિષ્યમાં અચાનક કોઈ બહુ મોટો ધનલાભ, દાટેલો ખજાનો કે પિતૃક સંપત્તિ મળવાની છે. આ ગૂઢ, રહસ્યમય અને પારલૌકિક રહસ્યને વધુ ઊંડાણ, લાગણીઓ અને યથાર્થ સાથે સમજવા માટે હું તમને એક અત્યંત પ્રાચીન, પ્રમાણિક અને હૃદયની ઊંડાણને સીધો સ્પર્શ કરી લેનારી કથા સંભળાવું છું. પ્રાચીન કાળમાં પવિત્ર ગોદાવરી નદીના તટ પર વસેલા એક અત્યંત નાના પરંતુ પ્રાકૃતિક રીતે સુંદર ગામમાં દીનદયાલ નામનો એક બ્રાહ્મણ પોતાના પૂરા પરિવાર સાથે નિવાસ કરતો હતો. દીનદયાલ સ્વભાવે ખૂબ જ સીધો, સાચો, નિષ્કપટ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીનો પરમ ઉપાસક અને નિશ્ચર ભક્ત હતો. તે ક્યારેય કોઈ પ્રાણીનું અહિત નહોતો વિચારતો, મુઠ્ઠીભર અન્નમાં સંતોષ માનતો હતો. પણ ભક્તો તેનું પ્રારબ્ધ અને તેનું દુર્ભાગ્ય હંમેશા એક કાળા પડછાયાની જેમ તેનાથી રિસાયેલું રહેતું હતું. તે દિવસ રાત જેઠ મહિનાના કાળઝાળ તડકામાં અને પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ખેતરોમાં અને બીજાના ઘરોમાં લોહી પરસેવો એક કરી કઠોર પરિશ્રમ કરતો, પરંતુ તેના હાથમાં ક્યારેય 2 પૈસા ટકતા નહોતા. તેના જીવનમાં દરિદ્રતા રૂપી અંધકારે પોતાનો કાયમી અને ભયાનક ડેરો જમાવી લીધો હતો. વિપદાઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. દેવાનો ભારે બોજ તેના પર એ હદે વધી ગયો હતો કે તેના ઘરનો એક કિંમતી સામાન, વાસણ અને તેની નાની એવી પિતૃક જમીન પણ ગામના નિર્દય અને ક્રૂર સાહુકારો પાસે ગીરો રાખવામાં આવી હતી. તેની પતિવ્રતા પત્ની અને તેના નાના નાના માસૂમ બાળકો ઘણીવાર દાણે દાણે મોહતાજ થઈ જતા હતા અને કેટલીય રાતો સુધી તેમને માત્ર પાણી પીને સૂઈ જવું પડતું હતું. સાહુકારો રોજ તેના જર્જરિત દરવાજે આવીને તેને બીભત્સ ગાળો આપતા અને તેને આખા ગામ અને સગા સંબંધીઓ સામે ખરાબ રીતે અપમાનિત કરતા હતા. એક સમય એવો ભયંકર અને હૃદયદ્રાવક આવ્યો કે દીનદયાલના ઘરમાં અન્નનો છેલ્લો દાણો પણ પૂરેપૂરો ખતમ થઈ ગયો. ચૂલાની આગ ઓલવાયેલા 4 દિવસ વીતી ગયા હતા. તેના માસૂમ બાળકોની ભૂખના લીધે આંખો અંદર બેસી ગઈ હતી. શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું અને તેઓ રડતા રડતા નિઢાલ થઈને જમીન પર જ સૂઈ ગયા હતા. ભૂખને કારણે તેની પત્નીની આંખોના આંસુ પણ સુકાઈ ગયા હતા અને તે પથરાયેલી આંખોથી બસ આકાશ તરફ જોઈ રહી હતી. પોતાની આંખો સામે પોતાના જ પરિવારની આ હૃદયદ્રાવક અને તડપાવી દે તેવી દશા જોઈને દીનદયાલનું કાળજું ચીરાઈ ગયું. તેનું સ્વાભિમાન ચકનાચૂર થઈ ગયું. તેને લાગ્યું કે એક પિતા અને પતિ તરીકે તેના જીવિત રહેવાનો હવે આ નિષ્ઠુર સંસારમાં કોઈ મોલ નથી. ઘોર હતાશા અને આત્મગ્લાનિના ઊંડા સમુદ્રમાં ડૂબેલો દીનદયાલ પોતાના ઘરના એક બહુ જ નાના અને જર્જરિત પૂજાખંડમાં જઈને બેસી ગયો. તે ભગવાનની મૂર્તિ સામે રડીને, છાતી પીટી પીટીને પોતાની કિસ્મતને કોસી રહ્યો હતો. ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હવે તેની પાસે કોઈ ઊંડા કૂવામાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગવા સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નથી. આવા ભયંકર નકારાત્મક અને મૃત્યુના વિચારોમાં તે ડૂબેલો હતો. ત્યાં જ અચાનક તેની નજર પૂજાઘરની કાચી દિવાલ પર પડી. તેણે જોયું કે એક મધ્યમ કદની ગરોળી ધીમે ધીમે સરકતી સીધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની તે નાની એવી મૂર્તિની બરાબર પાછળ જઈને છુપાઈ ગઈ અને ત્યાંથી જોવા લાગી. દીનદયાલ પહેલેથી જ પોતાના જીવનથી પૂરેપૂરો હતાશ હતો. તેનું માનસિક સંતુલન બગડી ગયું હતું અને તેને ગરોળીઓ પ્રત્યે પહેલેથી જ નફરત હતી. પોતાની તે ચરમ હતાશા અને ભૂખને કારણે ઉત્પન્ન થયેલા ભયાનક ક્રોધનો બધો જ ગુસ્સો તેણે તે બિચારી મૂક ગરોળી પર ઉતારવાનો નિશ્ચય કર્યો. તેણે પાસે જ પડેલો એક જાડો વાંસનો દંડો ઉપાડ્યો અને તે મૂક જીવને હંમેશા માટે કચડીને ખતમ કરવા માટે ક્રોધથી લાલચોળ થઈ આગળ વધ્યો. જેવો દીનદયાલે તે ગરોળી પર એક જોરદાર પ્રહાર કરવા માટે પોતાનો દંડો પૂરી તાકાતથી હવામાં ઉપાડ્યો, અચાનક તેના ઝૂંપડાના તૂટેલા દરવાજે એક અત્યંત તીવ્ર, અલૌકિક અને આંખો આંજી દે તેવો પ્રકાશ ઉત્પન્ન થયો. તે દિવ્ય પ્રકાશની વચ્ચે એક અત્યંત તેજસ્વી, લાંબી જટાવાળા અને સૂર્ય સમાન તેજપુંજ ધરાવતા એક સિદ્ધ સંન્યાસી મહારાજ સાક્ષાત પ્રગટ થયા. તે સિદ્ધ અને ત્રિકાલદર્શી મહાત્માએ અત્યંત ગંભીર અને આખા ઘરને ગુંજવી દે તેવા અવાજમાં દીનદયાલને બોલાવતા કહ્યું, હે વિપ્ર, થોભી જા, તું આ શું અનર્થ અને જન્મ જન્માંતર સુધી ન મટે તેવું ઘોર મહાપાપ કરવા જઈ રહ્યો છે.
જે સાક્ષાત ધન ઐશ્વર્ય અને વૈભવની દેવી માતા લક્ષ્મીને તું તારી અજ્ઞાનતા મૂર્ખતા અને દુર્ભાગ્યને કારણે ઓળખી નથી રહ્યો, જે તારા ઉદ્ધાર માટે સ્વયં તારે ઘેર પધાર્યા છે, તેને જ તું તારા ઘરથી દંડા મારીને અપમાનિત કરીને ભગાડવાનો કુપ્રયાસ કરી રહ્યો છે? મહાત્માનો તે ગૂંજતો અને દિવ્ય અવાજ સાંભળીને દીનદયાલના હાથ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. તેના શરીરનો બધો ક્રોધ પળભરમાં શાંત થઈ ગયો અને દંડો તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. તે ભાગતો જઈને તે મહાત્માના શ્રીચરણોમાં પડી ગયો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેણે પોતાના આંસુઓથી મહાત્માના ચરણ પખાળ્યા અને પોતાની ઘોર દરિદ્રતા, ભૂખથી તડપતા બાળકોની દશા, સાહુકારોના અસહ્ય અત્યાચાર અને પોતાના મનમાં ઉઠી રહેલા આત્મહત્યાના તે ભયાનક પાપી વિચારો વિશે મહાત્માને બધું જ સત્ય કહી દીધું. તે કૃપાળુ અને સિદ્ધ મહાત્માએ દીનદયાલને ખૂબ જ કોમળતાથી પોતાના હાથે ઊભો કર્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને તેને સાંત્વના આપતા કહ્યું, હે દીનદયાલ, સંસારમાં દરેક જીવજંતુ ભલે તે ગમે તેટલું નાનું કેમ ન હોય, ઈશ્વરનો જ કોઈને કોઈ વિશેષ શુભ કે અશુભ સંદેશ લઈને આપણી પાસે આવે છે. તારા આ અત્યંત પવિત્ર અને આંસુઓથી ભીંજાયેલા પૂજા ઘરમાં આ ગરોળીનું પોતે બહારથી ચાલીને આવવું અને સીધું ભગવાનની મૂર્તિ પાસે જઈને બેસવું એ કોઈ સામાન્ય વાત કે સંયોગ બિલકુલ નથી. આ ગરોળી સાક્ષાત માતા લક્ષ્મીની સૌથી પ્રિય દૂતી છે, જે તારા વર્ષોથી સૂતેલા ભાગ્યને જગાડવા, તારી ભક્તિનું ફળ આપવા અને તારી જન્મ-જન્માંતરની દરિદ્રતાનો સમૂળ નાશ કરવાનો અત્યંત શુભ સંદેશ લઈને આવી છે. મહાત્માએ દીનદયાલને શુકનશાસ્ત્રના રહસ્યો સમજાવતા કહ્યું કે જ્યારે પણ ઘરના મંદિરમાં, રસોડામાં કે ઘરના કોઈ પણ શુભ સ્થાન પર ગરોળી દેખાય તો તેને મારવી કે ધૂતકારવી એ ઘોર મહાપાપની શ્રેણીમાં આવે છે. આવું કરવાથી ક્રોધિત થઈને માતા લક્ષ્મી તે ઘરને હંમેશા માટે દરિદ્રતાનો શ્રાપ આપીને ત્યાંથી વિદાય લે છે અને તે ઘરમાં ક્યારેય અન્નનો દાણો નથી પાકતો. મહાત્માએ તેને તેના દુઃખોમાંથી તત્કાલ બહાર કાઢવા માટે એક અત્યંત અચૂક અને સરળ ઉપાય બતાવતા કહ્યું, હે વિપ્ર, આજ પછી જ્યારે પણ તને તારા ઘરના પૂજાખંડમાં કે તારી તે તિજોરી પાસે જ્યાં તું ધન રાખવા માંગે છે ત્યાં ગરોળી સરકતી દેખાય તો વિલંબ કર્યા વગર તરત જ તારા ભગવાનના મંદિરમાં જા. ત્યાં ભગવાનને અર્પણ કરેલું લાલ કે પીળું કુમકુમ, થોડી શુદ્ધ પીળી હળદર અને અક્ષત એટલે કે ચોખા પોતાની અંજલિમાં લઈ લે. ત્યારબાદ અત્યંત શ્રદ્ધાભાવથી બંને હાથ જોડીને દૂરથી જ તે કુમકુમ અને અક્ષતને તે ગરોળી ઉપર પુષ્પોની જેમ આદર સાથે છાંટી દે. આવું કરતી વખતે મનોમન માતા લક્ષ્મીના મંત્રોનું સ્મરણ કર અને તારી આંખો બંધ કરીને કોઈ પણ એક સૌથી મોટી અને સાચી મનોકામના માતા લક્ષ્મી પાસે માંગી લે. મહાત્માએ એવી પણ ચેતવણી આપી કે જો ક્યારેય ભવિષ્યમાં કોઈ મરેલી ગરોળી ઘરમાં મળી આવે તો તેને ક્યારેય ભૂલથી સાવરણીથી વાળીને કચરામાં કે નાળીમાં ન ફેંકવી જોઈએ, પરંતુ તેને પૂરા સન્માન સાથે ઘરની બહાર કોઈ ઝાડ નીચે માટીમાં દાટી દેવી જોઈએ, જેથી ઘર પર મંડરાતા રાહુ કેતુના ભયાનક દોષ અને અકાળ મૃત્યુનો ભય કાયમ માટે શાંત થઈ જાય. દીનદયાલે તે સિદ્ધ મહાત્માજીના કહ્યા મુજબ તરત જ દોડીને મંદિરથી કુમકુમ, હળદર અને અક્ષત લીધા અને પૂરી શ્રદ્ધા સાથે તે ગરોળી ઉપર દૂરથી છાંટ્યા. તેણે ઘૂંટણીએ બેસીને બંને હાથ જોડીને માતા લક્ષ્મીને પોતાના દેવામાંથી મુક્તિ અપાવવા અને પોતાના બાળકોના જીવનની રક્ષા કરવા પ્રાર્થના કરી. વહાલા ભક્તો, તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તે અદ્ભુત ઘટના અને ઉપાયના માત્ર થોડા જ દિવસોની અંદર દીનદયાલના જીવનમાં એવા ચમત્કારિક અને સકારાત્મક ફેરફારો આવવા લાગ્યા, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. બરાબર બીજા જ દિવસે બાજુના એક બહુ મોટા શહેરનો એક અત્યંત ધનવાન અને પ્રતિષ્ઠિત વેપારી પોતાના વેપારના કોઈ મહત્વના કાર્ય માટે તે ગામમાં આવ્યો. તેને પોતાના વધતા જતા વેપારને સંભાળવા માટે એક અત્યંત પ્રામાણિક અને નિષ્ઠાવાન મુનિમની જરૂર હતી. ગામ લોકોના માધ્યમથી જ્યારે તે દીનદયાલને મળ્યો ત્યારે તેની સચ્ચાઈ અને માતા લક્ષ્મીની કૃપાથી તેના ચહેરા પર આવેલા નવા તેજથી તે વેપારી એટલો પ્રભાવિત થયો કે તેણે તરત જ દીનદયાલને પોતાના વેપારનો મુખ્ય પ્રબંધક નિમણૂક કરી દીધો અને તેને એક બહુ મોટી રકમ એડવાન્સ પગાર તરીકે આપી દીધી. તે ધનથી દીનદયાળે સૌથી પહેલાં પોતાના બાળકો માટે અન્ન અને વસ્ત્રો ખરીદ્યા. દીનદયાલની પ્રામાણિકતા અને તેની મહેનતથી તે વેપારીનો વેપાર દિન પ્રતિદિન વધતો ગયો. વેપારી તેની લગનથી એટલો પ્રસન્ન થયો કે તેણે થોડા જ મહિનાઓમાં દીનદયાલને પોતાના તે વિશાળ વેપારમાં ભાગીદાર બનાવી દીધો. જોતજોતામાં દીનદયાળનું બધું જૂનું દેવું ચૂકવાઈ ગયું.
તેણે પોતાની જમીન પાછી મેળવી લીધી અને તે આખા વિસ્તારનો સૌથી પ્રતિષ્ઠિત અને સંપન્ન વ્યક્તિ બની ગયો. પાર્થ ગઢવી ચેનલના તમામ વહાલા ભક્તો, આ અત્યંત મર્મસ્પર્શી અને સાચી કથા આપણને શીખવે છે કે પ્રકૃતિના નાનામાં નાના જીવ પણ આપણા ભાગ્યના વિધાતા અને ભગવાનના સંદેશવાહક હોઈ શકે છે. તેથી આજ પછી જ્યારે પણ તમને તમારા ઘરની કોઈ પણ દિવાલ પર ગરોળી દેખાય તો તેને જોઈને ક્યારેય ડરશો નહીં, તેનાથી ઘૃણા ન કરશો અને તેને મારવાનું પાપ તો ભૂલથી પણ ન કરશો. તેના બદલે મનમાં એવો દ્રઢ વિશ્વાસ લાવો કે માતા લક્ષ્મી પધારી ચૂક્યા છે. કુમકુમ અને અક્ષતથી તેમનું સ્વાગત કરો અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની દરિદ્રતા, દેવું અને દુઃખનો નાશ અવશ્ય થશે. તમારું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે. ભક્તો, દીનદયાલના જીવનમાં આવેલો એ ચમત્કાર તો માત્ર એક શરૂઆત હતી. શુકનશાસ્ત્રના ગૂઢ રહસ્યો જણાવે છે કે વિધાતાની આ સૃષ્ટિમાં કંઈ પણ કારણ વગર ઘટતું નથી. જ્યારે દીનદયાલે તે મંગળકારી ગરોળી પર અક્ષત અને કુમકુમ છાંટ્યા ત્યારે માત્ર તેનું દેવું જ મુક્ત નહોતું થયું, પરંતુ તેના ઘરની આખી ઊર્જા બદલાઈ ગઈ હતી. શુકનશાસ્ત્ર મુજબ ગરોળી જ્યારે પૂજાના સ્થાનમાં દેખાય છે ત્યારે તે એ વાતની સાક્ષી પૂલે છે કે તે સ્થાન પર દેવી શક્તિઓનો વાસ છે. આપણે ઘણીવાર અજ્ઞાનતામાં ગરોળીને ઝેરી માનીને તેનાથી દૂર ભાગીએ છીએ, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ગરોળી એક એવી જીવંત મૂર્તિ છે જે ઘરની નકારાત્મકતાને પોતાનામાં ખેંચી લે છે. ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે તેઓ ખૂબ મહેનત કરે છે, ઘરમાં પૈસા આવે પણ છે, પરંતુ તે પાણીની જેમ વહી જાય છે. હાથમાં રૂપિયો ટકતો નથી અને અચાનક કોઈને કોઈ મોટો ખર્ચ આવી પડે છે. શુકનશાસ્ત્ર અનુસાર આનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે આપણે જાણે અજાણે લક્ષ્મીના આ પ્રતીક સમાન જીવનું અપમાન કર્યું હોય. જો તમારા ઘરમાં ગરોળી વારંવાર રસોડામાં કે અનાજ ભરેલા વાસણો પાસે દેખાય છે તો તે સંકેત છે કે તમારા ઘરમાં ક્યારેય અન્ન ખૂટશે નહીં. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગરોળી શાંતિથી રહે છે અને તેને હેરાન કરવામાં આવતી નથી, ત્યાં વાસ્તુ દોષો આપમેળે શાંત થવા લાગે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળતા હો અને બરાબર તે જ સમયે ગરોળી તમારી જમણી બાજુએ બોલે અથવા દેખાય તો સમજી લેવું કે જે કામ માટે તમે જઈ રહ્યા છો તેમાં વિજય નિશ્ચિત છે. એક બીજી અત્યંત પ્રાચીન અને માન્યતા પ્રાપ્ત કથા મુજબ એક સમયે એક અત્યંત પ્રતાપી રાજા પોતાના રાજ્યમાં દુકાળ પડવાથી ચિંતિત હતા. પ્રજા ભૂખે મરતી હતી અને રાજ્યના ભંડાર ખાલી થઈ રહ્યા હતા. રાજાએ રાત દિવસ ભગવાનની આરાધના કરી. એક રાત્રે જ્યારે રાજા પોતાના શયનખંડમાં ચિંતાતુર બેઠા હતા ત્યારે તેમણે જોયું કે દિવાલ પરથી એક ગરોળી સીધી તેમના સિંહાસન પર પડી. રાજાએ તેને અપશુકન માનવાને બદલે તેના માથે તિલક કર્યું અને તેને સન્માન આપ્યું. તેના થોડા જ દિવસોમાં અચાનક રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને જમીન સોનું ઉગળવા લાગી. આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે આપણે પ્રકૃતિના નાનામાં નાના સંકેતને માન આપીએ છીએ ત્યારે કુદરત આપણને અઢળક આશીર્વાદ આપે છે. ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થાય છે કે જો ગરોળી શરીર પર પડે તો શું કરવું? શુકનશાસ્ત્રમાં પુરુષો માટે જમણું અંગ અને સ્ત્રીઓ માટે ડાબું અંગ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. જો ગરોળી તમારા મસ્તક પર પડે તો તે રાજ્ય લાભ અથવા સમાજમાં બહુ મોટું પદ મળવાનો સંકેત છે. જો તે તમારી પીઠ પર પડે તો તેનો અર્થ છે કે તમારા પિતૃઓ તમારા પર પ્રસન્ન છે અને તમારું રક્ષણ કરી રહ્યા છે. પરંતુ યાદ રાખજો ભક્તો, આ તમામ સંકેતો ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તમારા મનમાં શ્રદ્ધા અને જીવ માત્ર પ્રત્યે દયા હોય. દીનદયાલ બ્રાહ્મણના જીવનમાં મહાત્માએ જે જ્ઞાન આપ્યું હતું તે જ જ્ઞાન આજે હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું. ગરોળીને ક્યારેય સાવરણીથી મારવી નહીં, કારણ કે સાવરણી પોતે લક્ષ્મીનું પ્રતીક છે અને લક્ષ્મીના પ્રતીકથી બીજા પ્રતીકનું અપમાન કરવું એ દારિદ્રતાને નિમંત્રણ આપવા જેવું છે. તેથી જ વહાલા ભક્તો, આજથી એક સંકલ્પ લો કે તમે પ્રકૃતિના દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરશો. જો ઘરમાં ગરોળી દેખાય તો મનમાં ને મનમાં માતા લક્ષ્મીને યાદ કરીને પ્રાર્થના કરો કે હે માં, જે રીતે તમે આ જીવના રૂપમાં દર્શન આપ્યા છે તે જ રીતે મારા ઘરની દરિદ્રતા પણ દૂર કરજો. શ્રદ્ધામાં એટલી તાકાત છે કે તે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. તો પછી આ સાક્ષાત શુકનશાસ્ત્રના અચૂક સંકેતો છે. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ, આર્થિક તંગી અને માનસિક અશાંતિ એ માત્ર તમારા કર્મો અને આ સંકેતો પ્રત્યેની તમારી જાગૃતતા પર નિર્ભર છે. પ્રકૃતિ આપણને સતત કંઈક કહેવા માગે છે, બસ આપણી પાસે તે સાંભળવા માટે ધૈર્ય અને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. આ રહસ્યોને હૃદયમાં ઉતારજો અને જોજો કે કેવી રીતે તમારા જીવનના બંધ દરવાજા એક પછી એક ખુલવા લાગે છે.
ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા આપ સૌ અને તમારા પરિવાર પર સદાય બની રહે તેવી જ અભ્યર્થના. ભક્તો, આ જ્ઞાનની સરવાણી હજી અવિરત વહી રહી છે, કારણ કે શુકન શાસ્ત્રના રહસ્યો જેટલા ઊંડા ઉતરો એટલા વધુ આશ્ચર્યજનક જણાશે. દીનદયાલના જીવનમાં આવેલા એ પરિવર્તને સાબિત કરી દીધું હતું કે જ્યારે મનુષ્ય પોતાના અહંકારનો ત્યાગ કરીને પ્રકૃતિના નાનામાં નાના સંકેતને સ્વીકારે છે, ત્યારે ભાગ્યના દ્વાર આપમેળે ખુલી જાય છે. શુકન શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ગરોળી માત્ર ધનનું જ પ્રતીક નથી, પરંતુ તે ઘરની સુખ શાંતિ અને વંશવૃદ્ધિની પણ સૂચક છે. પ્રાચીન કાળમાં જ્યારે કોઈ નવું ઘર બનાવવામાં આવતું, ત્યારે જો ત્યાં ગરોળી દેખાય તો તેને ભૂમિની શુદ્ધિ માનવામાં આવતી હતી. આજના સમયમાં આપણે વિજ્ઞાનની દોડમાં એટલા આગળ નીકળી ગયા છીએ કે આપણી આસપાસ રહેલી દૈવી શક્તિઓના સંકેતોને ઓળખવાની દ્રષ્ટિ ગુમાવી બેઠા છીએ. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ બધું જ બરાબર કરતો હોય છતાં ઘરમાં સતત કલહ રહેતો હોય અથવા પરિવારના સભ્યો બીમાર રહેતા હોય. શુકન શાસ્ત્ર કહે છે કે આવા સમયે જો ગરોળી તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં શાંતિથી બેઠેલી જોવા મળે તો સમજી લેવું કે તે તમારા ઘરના વાસ્તુ દોષોને દૂર કરી રહી છે. ઈશાન ખૂણો એ દેવતાઓનું સ્થાન છે અને ત્યાં લક્ષ્મીની દૂતીનું હોવું એ આખા પરિવાર માટે રક્ષણ કવચ સમાન છે. ઘણા જ્યોતિષીઓ એવું પણ માને છે કે જો તમારા માથા પર ગરોળી પડે તો તે માત્ર રાજયોગ જ નથી લાવતી, પરંતુ તે તમારા આવનારા કોઈ બહુ મોટા સંકટને ટાળવાનો પણ સંકેત આપે છે. તે જાણે તમને ચેતવણી આપી રહી છે કે તમે સાચા માર્ગ પર છો અને હવે તમારા કષ્ટના દિવસો પૂરા થવાના છે. એક બીજી ગૂઢ વાત જેનો ઉલ્લેખ અત્યંત પ્રાચીન હસ્તપ્રતોમાં મળે છે તે એ છે કે જો ગરોળી તમારા કપડા પર પડે તો તે વસ્ત્રાભૂષણ અને સુખ સુવિધાઓમાં વધારો થવાનો નિર્દેશ કરે છે. જો તે તમારા ડાબા ખભા પર પડે તો નવા મિત્રો કે સહયોગીઓ મળવાનો સંકેત છે, જે તમારા વ્યવસાય કે નોકરીમાં તમને પ્રગતિ અપાવશે. પરંતુ આ બધા સંકેતો પાછળ એક અત્યંત મહત્વની શરત છુપાયેલી છે અને તે છે તમારી ભાવના. જે રીતે દીનદયાલે મહાત્માના કહેવાથી પોતાના ડર અને નફરતને શ્રદ્ધામાં બદલી નાખી, તે જ રીતે આપણે પણ આપણા મનના પૂર્વગ્રહો છોડવા પડશે. ગરોળીને માત્ર એક જંતુ સમજવાની ભૂલ કરવાથી આપણે એ દૈવી આશીર્વાદથી વંચિત રહી જઈએ છીએ જે વિધાતાએ આપણા ઉદ્ધાર માટે મોકલ્યા છે. વિચાર કરો કે જે જીવ પાસે વાચા નથી, જેની પાસે કોઈ શક્તિ નથી, તે કેવી રીતે આપણા જીવનના અટકેલા કામો પૂરા કરી શકે? આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ ઊર્જાનો ખેલ છે. આપણી સનાતન પરંપરામાં દરેક પ્રાણીને કોઈને કોઈ દેવતા સાથે જોડવામાં આવ્યું છે, જેથી મનુષ્ય પ્રકૃતિનું સન્માન કરતો થાય. ગરુડી જ્યારે ટકટક કરે છે ત્યારે તે વાતાવરણની સ્થિરતાને તોડે છે અને એક નવી ઊર્જાનો સંચાર કરે છે. જો તમે કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા હોવ અને ગરુડીનો અવાજ સંભળાય તો તે સાક્ષાત ઈશ્વરની મંજૂરી ગણાય છે. તે સમયે બોલાયેલું દરેક વાક્ય સત્ય સાબિત થવાની પૂરી સંભાવના હોય છે. તેથી જ વહાલા ભક્તો, જીવનમાં ગમે તેવી દરિદ્રતા હોય, ગમે તેવા આર્થિક સંકટો હોય કે ગમે તેવા શત્રુઓ પજવતા હોય, ક્યારેય નિરાશ થશો નહીં. ઈશ્વરે તમને મદદ કરવા માટે હજારો રસ્તાઓ બનાવ્યા છે. બસ તમારી પાસે દીનદયાલ જેવી નિર્મળ ભક્તિ હોવી જોઈએ. જો તમે ગરોળીને સન્માન આપતા શીખી જશો, જો તમે પ્રકૃતિના સંકેતો પ્રત્યે જાગૃત થશો, તો સાક્ષાત કુબેરનો ભંડાર પણ તમારા માટે ઓછો પડશે. લક્ષ્મીજી ત્યાં જ સ્થિર રહે છે જ્યાં જીવ માત્ર પ્રત્યે કરુણા હોય છે. આ કથા અને આ જ્ઞાનને માત્ર સાંભળવા પૂરતું મર્યાદિત ન રાખતા તેને તમારા જીવનમાં ઉતારજો. જ્યારે પણ તમે તમારા ઘરની દિવાલ પર આ મૂક જીવને જુઓ ત્યારે મનમાં એકવાર ચોક્કસ કહેજો કે હે માં લક્ષ્મી, તમારા આ પ્રતીકને હું પ્રણામ કરું છું. આ એક નાનકડો વિચાર તમારી જિંદગીમાં એવા ચમત્કારો સર્જશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હંમેશા શ્રદ્ધા રાખજો કે વિધાતા ક્યારેય કોઈનું અહિત નથી કરતા. તેઓ બસ યોગ્ય સમયની અને આપણી સાચી સમજણની રાહ જોતા હોય છે. પરમ સ્નેહી અને અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો, શુકન શાસ્ત્રના આ અત્યંત ગૂઢ અને ચમત્કારી જ્ઞાનના પ્રવાહમાં આજે આપણે એવા રહસ્યો તરફ આગળ વધી રહ્યા છીએ જે જાણીને તમે ભક્તિ અને આશ્ચર્યના સમુદ્રમાં ડૂબી જશો. દીનદયાળ બ્રાહ્મણની કથા તો આપણને એ સમજાવે છે કે ઈશ્વર કેવી રીતે સંકેતો આપે છે, પરંતુ શું તમે જાણો છો કે ગરોળીના અમુક વિશિષ્ટ હલનચલન તમારા આવનારા 7 જન્મોના પુણ્ય અને પાપના ફળ સાથે પણ જોડાયેલા છે?
આપણા પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે જે વ્યક્તિ ગરોળીને પૂજા સ્થાનમાં જોઈને તેના પ્રત્યે આદર વ્યક્ત કરે છે તેના પિતૃઓ વૈકુંઠમાં રહીને પણ તેને આશીર્વાદ આપે છે, કારણ કે આ જીવને પિતૃઓના સંદેશવાહક તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગરોળી દિવાલ પરથી અચાનક ઉતરીને જમીન પર ચાલવા લાગે છે. શુકન શાસ્ત્ર મુજબ જો ગરોળી જમીન પર ચાલીને સીધી તમારા ચરણો પાસે આવીને અટકી જાય તો તે સંકેત છે કે તમારા જીવનમાં જે મુસાફરી અથવા જે રસ્તે તમે જઈ રહ્યા છો ત્યાં સાક્ષાત લક્ષ્મી તમારી રાહ જોઈ રહી છે. તે જ રીતે જો તમે ભોજન કરી રહ્યા હો અને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે તે અન્ન સાક્ષાત પ્રસાદ સમાન છે અને તે ભોજન તમારા શરીરને જ નહીં પણ તમારા આત્માને પણ તૃપ્ત કરશે. આ કોઈ સામાન્ય જીવ નથી, આ તો એ દિવ્ય ઊર્જાનું વાહક છે જે દરિદ્રતાના કાળા વાદળોને વિખેરવાની શક્તિ ધરાવે છે. વહાલા ભક્તો, ગરોળીની 2 પૂંછડીવાળું રહસ્ય તો અદ્ભુત છે જ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરોળીનું પૂજાઘરમાં મૂર્તિની પાછળ છુપાવવું એ શું સૂચવે છે? તે સૂચવે છે કે તમારા ઘરની પવિત્રતા એટલી ઉચ્ચ કોટીની છે કે લક્ષ્મીજીના દૂત ત્યાં કાયમી વાસ કરવા ઈચ્છે છે. દીનદયાલે જ્યારે તે ગરોળી પર હળદર અને અક્ષત છાંટ્યા ત્યારે વાસ્તવમાં તેણે પોતાની શ્રદ્ધાનો અભિષેક કર્યો હતો. હળદર એ વિષ્ણુપ્રિય છે અને લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. જ્યારે આ 2 પવિત્ર વસ્તુઓ ગરોળીના શરીરને સ્પર્શ કરે છે ત્યારે એક એવી સકારાત્મક ઊર્જા પેદા થાય છે જે તમારા ઘરના વાતાવરણમાં રહેલા જૂનામાં જૂના વાસ્તુદોષોને ક્ષણવારમાં ભસ્મ કરી દે છે. એક બીજી રહસ્યમય વાત એ પણ છે કે ગરોળી ક્યારેય એવા ઘરમાં નથી રહેતી જ્યાં સતત ક્લેશ, અસત્ય અને અધર્મનું વાતાવરણ હોય. જો તમારા ઘરમાં ગરોળીઓ રમી રહી છે તો તે તમારા ઘરની જીવંતતા અને પવિત્રતાનું પ્રમાણ છે. ઘણીવાર લોકો ગરોળીના દેખાવથી ચીડાય છે, પણ વિચાર કરો કે જે ઘરમાં લક્ષ્મીના સંકેતો નથી મળતા તે ઘર સ્મશાન સમાન ગણાય છે. જો તમે તમારી તિજોરી ખોલો અને અંદર કે તેની પાછળ ગરોળી જોવા મળે તો તે સાક્ષાત કુબેર દેવતાની મંજૂરી છે કે હવે તમારા ઘરમાં ધનનો વરસાદ થવાનો છે. તે ધન માત્ર આવશે જ નહીં પણ તે ઘરમાં ટકશે અને તમારા સારા કામોમાં વપરાશે. ભક્તો, આ સંસારમાં કંઈ પણ અમંગળ નથી જો આપણી જોવાની દ્રષ્ટિ મંગળમય હોય. દીનદયાલ જેવો પસ્તાવો અને પછી જેવી શ્રદ્ધા તેણે કેળવી તેવી જ જાગૃતિ આજે આપણે કેળવવાની જરૂર છે. પ્રકૃતિનો આ નાનકડો અને મૂક જીવ આપણને એ શીખવે છે કે શાંતિ અને ધૈર્યમાં કેટલી શક્તિ છે. તે કલાકો સુધી એક જ જગ્યાએ સ્થિર રહી શકે છે, જે એકાગ્રતાનું પ્રતીક છે. જો આપણે પણ આપણા લક્ષ્ય પ્રત્યે આવી જ એકાગ્રતા રાખીએ અને ભગવાનના આવા સંકેતો પર ભરોસો રાખીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતાં રોકી શકશે નહીં. માતા લક્ષ્મીના આશીર્વાદ અને પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી મળી રહેલું આ જ્ઞાન તમારા જીવનમાં નવી રોશની લાવશે એવી મારી અટલ શ્રદ્ધા છે. હંમેશા યાદ રાખજો કે ગરોળી એ માત્ર દિવાલ પર રીંગતું જંતુ નથી, પણ તે તમારા ભાગ્યની રેખાઓને બદલનારી વિધાતાની કલમ છે. આ રહસ્યોને આચરણમાં મૂકજો અને પછી જોજો કે કેવી રીતે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સૂર્યોદય થાય છે. ભક્તો, આજે આ જ્ઞાનગંગાના અંતિમ પડાવ પર આપણે એ સત્યનો સ્વીકાર કરવાનો છે જે આપણા જીવનના તમામ દુઃખોનો અંત લાવશે. દીનદયાળ બ્રાહ્મણની કથા અને ગરોળીના આ ગૂઢ રહસ્યો આપણને એ જ સમજાવે છે કે ઈશ્વર ક્યારેય આપણને એકલા છોડતા નથી. તેઓ ક્યારેક સંકેત બનીને, ક્યારેક પક્ષીઓના કલરવ બનીને તો ક્યારેક દિવાલ પર સરકતી ગરોળી બનીને આપણને એ જ કહેતા હોય છે કે હે મનુષ્ય, તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું. શુકન શાસ્ત્રનો આ નિષ્કર્ષ છે કે જે વ્યક્તિ પ્રકૃતિના આ મંગળકારી સંકેતોને ઓળખીને પોતાના જીવનમાં ઉતારે છે તેના પર સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. ગરોળીનું પૂજા ઘરમાં હોવું, તેનું શુભ અંગો પર પડવું કે તેની ટકટક સંભળાવી, આ બધું જ એ વાતનું પ્રમાણ છે કે તમારી ભક્તિ સ્વીકારાઈ છે અને હવે તમારી દરિદ્રતાના દિવસો આથમી રહ્યા છે. દીનદયાલની જેમ આપણે પણ હઠ અને ક્રોધનો ત્યાગ કરીને શ્રદ્ધાનો માર્ગ અપનાવવો પડશે. જ્યારે તમે કોઈ પણ જીવ પ્રત્યે કરુણા રાખો છો ત્યારે આખી સૃષ્ટિ તમારા કલ્યાણ માટે કામે લાગી જાય છે. વહાલા ભક્તો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો અને કથાઓ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તેને હૃદયમાં સ્થાન આપીને જીવન જીવવા માટે છે. યાદ રાખજો કે જે તિજોરી પર લક્ષ્મીના પ્રતીક સમાન ગરોળીના આશીર્વાદ હોય છે તે તિજોરી ક્યારેય ખાલી થતી નથી અને જે રસોડામાં અન્નપૂર્ણાની દૂતી બિરાજમાન હોય છે ત્યાં ક્યારેય ભૂખનો વાસ થતો નથી. આ જ્ઞાન તમારા જીવનમાં નવી આશાનો સંચાર કરે અને તમારા સૂતેલા ભાગ્યને જગાડે એવી જ પ્રાર્થના.
જો તમને આ માહિતી અને દીનદયાલની કથા હૃદયસ્પર્શી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે આવી જ દિવ્ય વાતો તમારા જીવનમાં સકારાત્મકતા લાવતી રહે તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. આ જ્ઞાન માત્ર તમારા સુધી મર્યાદિત ન રાખતા તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ તેને શેર કરજો, જેથી તેઓ પણ અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર આવી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક રહસ્યમય વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. કમેન્ટ બોક્સમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરતા જય માતાજી અને જય દ્વારકાધીશ જરૂર લખજો. ભગવાન દ્વારકાધીશ અને માતા લક્ષ્મી તમારા અને તમારા પરિવારના તમામ કષ્ટો દૂર કરે અને સુખ સમૃદ્ધિ અર્પે તેવી મંગળ કામના. જય માતાજી, જય દ્વારકાધીશ.